टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સાયબર ક્રાઇમના બનાવોમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે। લોકો સાથે ઠગાઈ કરતા સાયબર ગઠિયાઓ પણ નવી તરકીબો અજમાવીને લોકોને આર્થિક રીતે લૂંટી રહ્યા છે। ત્યારે રાજકોટમાં સાયબર ગઠિયાઓ પર ગાળીઓ કસવા શહેર પોલીસે રાજ્યની પ્રથમ સાયબર સેલ લેબ તૈયાર કરી રાજકોટના નાગરિકોને લૂંટતા બચાવવા માટે આ લેબને ઊભી કરવામાં આવી છે। શહેરમાં અત્યાધુનિક સાયબર સેન્ટિનલ્સ લેબનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉદ્ઘાટન કર્યું। સાયબર લેબની મદદથી રિસર્ચ ડેવલપમેન્ટ સાયબર ક્રાઇમના ગુનાનું ઊંડાણપૂર્વક અન્વેષણ કરી શકાશે, જેનાથી ઓનલાઈન ફ્રોડ કરતા ગઠિયાઓ સુધી પહોંચવું સરળ બનશે। જીવનમાં અમૂલ હકારાત્મક પરિવર્તન લાવેલ છે, પરંતુ ટેકનોલોજીના આ યુગમાં ગુનેગારો પણ અતિ આધુનિક બની ગયેલ છે। આધુનિક ગુનેગારોનો સામનો કરવા ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ એવા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા માનનીય યુવા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા અત્યાધુનિક ટેકનોલોજી અને ટ્રેનિંગથી યુક્ત સક્ષમ ગુજરાત પોલીસની પરિકલ્પના કરવામાં આવેલ છે। તે પરિકલ્પનાને ચરિતાર્થ કરવા, સાયબર ગુનાઓને અસરકારક રીતે શોધવા, અટકાવવા, નવીન મોડસ ઓપરેન્ડીની આગોતરી સમજ મેળવવા તથા બનેલ સાયબર ગુનાઓના ઊંડાણપૂર્વકના અસરકારક અન્વેષણના ઉમદા હેતુ સાથે રાજકોટ શહેર પોલીસ તથા રાજકોટ શહેરના અગ્રગણ્ય નાગરિકોના પરસ્પર પરામર્શ તથા સંકલનમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે એક અતિ આધુનિક સાયબર લેબનું લોક ભાગીદારીથી નિર્માણ હાથ ધરવામાં આવેલ। સાયબર સેન્ટિનલ્સ લેબનું પારદર્શક તથા સુચારુ સંચાલન થઈ શકે તે માટે રાજકોટ સિટી સાયબર સિક્યુરિટી સોસાયટી નામના ટ્રસ્ટનું નિર્માણ કરવામાં આવેલ, જેના ટ્રસ્ટી શ્રી તરીકે રાજકોટ શહેરના સિનિયર પોલીસ અધિકારી શ્રી તથા રાજકોટ શહેરના અગ્રણી ઉદ્યોગપતિશ્રીઓનો સમાવેશ કરવામાં આવેલ। Cyber Sentinels Lab, high-tech and advanced computer facilities, advanced forensic and investigation tools અને central storage facility સાથે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ છે, જે આજના વધતા જતા ટેકનોલોજીકલ પડકારોને પહોંચી વળવા માટે ખાસ તૈયાર કરવામાં આવી છે। લેબના ઓપરેશનલ સ્ટ્રક્ચરને ધ્યાનમાં રાખીને કુલ 18 લોકોની નિમણૂક કરવામાં આવેલ છે, જેમાં 1 પોલીસ ઇન્સ્પેક્ટર, 3 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 3 સાયબર એક્સપર્ટ્સ અને 11 પોલીસ કર્મચારીઓની ટીમ બનાવવામાં આવેલ છે। સાયબર સેન્ટિનલ્સ લેબ એડવાન્સ્ડ ફોરેન્સિક અને ઇન્વેસ્ટિગેશન ટૂલ્સ તથા હાઈટેક અને એડવાન્સ્ડ કન્ફિગર્ડ કોમ્પ્યુટર સિસ્ટમ, વર્ક સ્ટેશન તથા અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ સ્માર્ટ રેક સાથે સેન્ટ્રલ સર્વર સિસ્ટમથી સજ્જ છે। લેબને મુખ્યત્વે કામગીરીના માળખાને ધ્યાનમાં લઈ 3 પેટા વિભાગો સાથે કાર્યરત કરવામાં આવનાર છે। 1. ઇન્વેસ્ટિગેશન રૂમ, મોલ્ટીગો તથા મેલ એક્ઝામિનર જેવા સોફ્ટવેર દ્વારા શકમંદ ગઠિયાઓ વિશેની માહિતી એકઠી કરી શકાય છે તથા ફ્રોડ મેલ વિશે માહિતી મેળવી શકાશે। સાયબર ટેરરિઝમ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે એક મુખ્ય સમસ્યા છે। નફરત ફેલાવતી વેબસાઇટ્સ, હેટ મેલ્સ, સંવેદનશીલ કમ્પ્યુટર પર હુમલા વગેરે જેવા કેસોમાં આરોપી સુધી પહોંચવાની કામગીરી સાયબર સેન્ટિનલ્સ લેબના આ વિભાગ દ્વારા કરવામાં આવશે। ઇન્વેસ્ટિગેશન દરમિયાન મળેલ ઇલેક્ટ્રોનિક ગેજેટમાંથી પુરાવા કે ડમ્પ ડેટા મેળવવા માટે ડિજિટલ કલેક્ટર એન્ડ ઇન્સ્પેક્ટર તથા UFED મોબાઈલ ફોરેન્સિક, ઓક્સિજન મોબાઈલ ફોરેન્સિક, ટેબ્લ્યુ ફોરેન્સિક જેવા અદ્યતન ફોરેન્સિક ટૂલ દ્વારા ડેટા એનાલિસિસ કરવાનું કામ કરવામાં આવશે। 2. રિસર્ચ રૂમ, આ વિભાગમાં કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઉપયોગમાં લેવાતી ટેકનોલોજી તથા સાયબર ગુનાઓની મોડસ ઓપરેન્ડી વિશે વિશ્લેષણ કરી જરૂરી નિવારાત્મક પગલાં લેવામાં આવશે। સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાતી વેબસાઇટ, મોબાઈલ તથા કોમ્પ્યુટર સિસ્ટમ એપ્લિકેશન પર આધુનિક સોફ્ટવેર દ્વારા એટેક કરી માહિતી મેળવાશે। ગુનાના કામે વપરાશમાં લેવાતા મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ વગેરેનો ડેટાબેઝ તૈયાર કરી તેના વિશ્લેષણ માટે બેન્કિંગ ટ્રાન્ઝેક્શન એનાલિસિસ ટૂલ BATA ડેવલપ કરવામાં આવેલ છે। નાગરિકોના ફ્રોડમાં ગયેલ પૈસાના રિફંડનું અસરકારક સુપરવિઝન કરવા અર્થે ઇન હાઉસ રિફંડ પોર્ટલ વિકસાવવામાં આવેલ છે।
ફ્રોડ કેસમાં સ્પાય મોબાઈલ એપ્લિકેશન, વેબ એપ્લિકેશન દ્વારા થતી છેતરપિંડીની તપાસમાં રિવર્સ એન્જિનિયરિંગ ટેકનિકનો ઉપયોગ કરી આઈપીની વિગત મેળવી મુખ્ય સર્વર સુધી પહોંચવામાં સફળતા મળશે. 3. ટ્રેનિંગ રૂમ. ટ્રેનિંગ વિભાગમાં રાજકોટ શહેરના પોલીસ કર્મચારીઓને સાયબર ક્રાઇમની તપાસમાં એક્સપર્ટ બનાવવા માટે તાલીમની કામગીરી હાથ ધરવામાં આવશે તથા તે અર્થે 40 પોલીસ કર્મચારીઓનું ચયન કરવામાં આવેલ છે. તદુપરાંત સાયબર કે તેને સંલગ્ન અભ્યાસ સાથે જોડાયેલ વિદ્યાર્થીઓને માન્ય યુનિવર્સિટી કે કોલેજ સાથે થયેલ MOUને આધારે મંજૂર થયેલા સમયગાળા માટે તાલીમ આપવાની જવાબદારી નિભાવવામાં આવનાર છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે MOU કરી વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમથી માહિતગાર કરવા સાયબર સિક્યુરિટીનો 30 કલાકનો સિલેબસ CSL દ્વારા ડિઝાઇન કરવામાં આવેલ છે. આજના ડિજિટલ યુગમાં તમામ સરકારી તથા ખાનગી કચેરીઓમાં ડિજિટલાઇઝેશન થયેલ હોય તેમજ સિસ્ટમ ઇન્ટરનેટ માધ્યમથી દુનિયા સાથે સંકળાયેલ હોય તદુપરાંત મહત્વનો ડેટા કોમ્પ્યુટર અને સર્વરમાં સંગ્રહ થતા હોય છે. આ સિસ્ટમને હેક કરવાનો તેમજ ડેટા ચોરી કરવાનો કેટલાક સાયબર ક્રિમિનલો પ્રયાસ કરતા રહેતા હોય છે, જેથી મહત્વની માહિતી ડેટાની સિક્યુરિટી માટે આવી કચેરીઓની સિસ્ટમનું સાયબર સિક્યુરિટી ઓડિટ સાયબર સેન્ટિનલ્સ લેબ દ્વારા કરવામાં આવશે. ચાલુ વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં રાજકોટ શહેર પોલીસને નાગરિકોના અંદાજે 11 કરોડ 1 લાખ જેટલા સાયબર ફ્રોડમાં ગયેલ નાણાં પરત અપાવવામાં સફળતા મળેલ છે. રાજકોટ શહેર પોલીસ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીના દૂરંદેશી પૂર્ણ વિઝન, માનનીય ડીજીપી શ્રી વિકાસ સહાયના સચોટ માર્ગદર્શન તથા માનનીય પોલીસ કમિશનર શ્રી બ્રજેશ કુમાર ઝાના ઉમદા નેતૃત્વ હેઠળ સેવા, સુરક્ષા, શાંતિના સૂત્રને ચરિતાર્થ કરવા કટિબદ્ધ છે. જય હિન્દ. રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર સાયબર સેન્ટિનલ્સ લેબનું નિર્માણ કરવામાં આવ્યું છે. આજથી 1.5 વર્ષ પહેલાં તત્કાલીન પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સાહેબ અને અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ દ્વારા આનો કન્સેપ્ટ જે છે એનો સ્વીકાર કરીને આ લેબનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. અને આ લેબના નિર્માણ કાર્યના માટે થઈને સૌપ્રથમ તો ડીસીપી ક્રાઇમ, ACP સાયબર ક્રાઇમ અને તે ઉપરાંત અન્ય ચુનંદા અધિકારીઓની એક ટીમ બનાવવામાં આવી તત્કાલીન CP સર દ્વારા. અને આ જે લેબ જે છે તેની અંદર મુખ્યત્વે 3 અલગ અલગ વિભાગ પાડવાના એવું નક્કી કરવામાં આવ્યું. સૌપ્રથમ તો ઇન્વેસ્ટિગેશન રૂમ જે છે તો તે ઇન્વેસ્ટિગેશન રૂમ માટે થઈને અત્યાધુનિક સોફ્ટવેર્સ કે જે કોઈ પણ સાયબર ગુનો બને તો તેની અંદર ડિટેક્શન માટે પોલીસને હેલ્પફુલ થઈ શકે અને ફોરેન્સિક એનાલિસિસ માટે હેલ્પફુલ થઈ શકે તો તેવા સોફ્ટવેર્સનું ચયન કરી તેની ટ્રેનિંગ અને ખરીદ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. ત્યારબાદ એક રિસર્ચ એન્ડ એનાલિસિસ રૂમ જે છે તેનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું કે જેની અંદર નવી સાયબર ક્રાઇમની મોડસ ઓપરેન્ડીઝનું સતત અધ્યયન કરવાનું આપણે ડિસાઇડ કરવામાં આવ્યું. અને ત્યાં નવા કોઈ પણ ટૂલ્સ બનાવવા હોય તો ઇન હાઉસ ટૂલ્સ બનાવી શકવાની એક કેપેસિટી ડેવલપ કરવામાં આવી. તે ઉપરાંત જે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પોર્શન જે છે ટ્રેનિંગનો પોર્શન, તો તે ટ્રેનિંગ ડિવિઝન જે છે તે કાર્યરત કરવામાં આવ્યું કે જેમાં જે ઇન્વેસ્ટિગેશન માટેની ટેકનિક્સ છે, ફોરેન્સિક એનાલિસિસ ટેકનિક્સ છે, એ બધા માટે થઈને રાજકોટ શહેર પોલીસના કર્મચારીઓ જે છે તેઓને ટ્રેનિંગ આપવાનું એક આખો ડિસિઝન હતું. તો તે મુજબ આગળ તે કામગીરી આગળ ધપાવવામાં આવી અને આખું લેબનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું. તે દરમિયાન હાલના પોલીસ કમિશનર સાહેબ શ્રી બ્રજેશ કુમાર ઝા સાહેબ દ્વારા પણ લેબનું આખો જે કન્સેપ્ટ હતો તેને ખૂબ સપોર્ટ કરવામાં આવ્યો અને આ કન્સેપ્ટની અંદર પોતાના પણ એમને અમુક પોઈન્ટ્સ ઉમેરીને અમુક એડમિનિસ્ટ્રેટિવ એફિશિયન્સી વધારવા માટેનું પણ એમને કામગીરી હાથ ધરી. લેબની અંદર જે છે તે એક પોતાનું ઇનહાઉસ સર્વર છે કે જેની ઉપર બધા જ સોફ્ટવેર લોડેડ છે અને લેબનું એનું જે આખું આપણું જે સોફ્ટવેર અને હાર્ડવેર છે તે ફાયરવોલ પ્રોટેક્ટેડ હાલ આપણે રાખેલું છે. 3 આપણે સાયબર એક્સપર્ટ્સ હાયર કરેલા છે કે જે NFSUના જે એક્સપર્ટ્સ જે હતા સાયબરના ક્રાઇમના એક્સપર્ટ્સ તે લોકો દ્વારા ઇન્ટરવ્યૂ પેનલની અંદર અમને મદદરૂપ થઈને આ લોકોના ચયનમાં મદદ કરી અને આ બધા જે છે એક ખૂબ જ બહોળો અનુભવ ધરાવતા સાયબર એક્સપર્ટ્સ છે જે લોકો દિલ્હી સ્પેશિયલ બ્રાન્ચ છે, દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ છે અને તે ઉપરાંત આપણા ગુજરાતના CID ક્રાઇમમાં પણ તે લોકો અગાઉ જોબ કરી ચૂક્યા છે.